વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવામાં બહાદુર પોલીસ અધિકારીઓ અને જવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સરાહનીય કામગીરી કરનાર વડોદરા શહેર પોલીસના અધિકારીઓ અને જવાનોની વાત કરીએ તો એએસઆઈ દીપેશભાઈ નરેશસિંહ, એએસઆઈ દેવેન્દ્રભાઈ ચંદ્રકાંત, એએસઆઈ દિનેશભાઈ પરમાર, એએસઆઈ ભાવેશ પટેલ, હેડ કોન્સ્ટેબલ કુંદનભાઈ ખોંડે, હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ મેટાલેટા, હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ પ્રજાપતિ, એએસઆઈ અજયભાઈ નીનામા, એએસઆઈ અરવિંદભાઈ બોરસે, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાટીલ, હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ કટારા, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ જયકિશનભાઈ ગામિતી, હેડ કોન્સ્ટેબલ કિરણ બલિયા, એએસઆઈ રોહિતભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માછી અને નીતિન પવાર આ તમામ અધિકારીઓએ ચોરી, લૂંટ, છેતરપિંડી અને ગંભીર ગુનાઓના ભેદ ઉકેલીને શહેરમાં કાયદાની સખ્ત હાજરીનો સંદેશ આપ્યો છે. આવા જાંબાઝ અધિકારીઓ અને જવાનોને કારણે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે. વડોદરા શહેર પોલીસને દિલથી સલામ.